હેલો માય ડિયર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. કેમ છો ડિયર? ઓલ વેલ ના? તો ચલો, ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ ગ્રામર, ન્યૂ ટોપિક, લેટર રાઇટિંગ. ઓકે, લેટર્સ એટલે કે પત્રો, પત્ર લેખન આજે આપણે શીખીશું. તો ગ્રામરના પેજ નંબર 43 પર આવો, એમાં ટોપિક ઓપન કરો, લેટર રાઇટિંગ. ખૂબ જ સરસ મજાનો ટોપિક છે અને તમને ગ્રામરની અંદર 2 જ લેટર આપ્યા છે. એક્સ્ટ્રા લેટર પણ તમે તમારી જાતે લખી શકો. તો આજે આપણે પહેલાં જે આ 2 લેટર તમને ગ્રામરની બુકમાં આપ્યા છે એ સમજશું. એ બંને લેટર તમારે સરસ અક્ષરે લખવાના છે. ચલો તો લેટ સ્ટાર્ટ. ઓકે, કમ્પોઝિશનમાં ટોપિક સેકન્ડ, લેટર રાઇટિંગ. લેટર રાઇટિંગની અંદર ફર્સ્ટ લેટર તમને આપ્યો છે, દેટ ઇઝ અબાઉટ રાઇટ અ લેટર ટુ યોર અંકલ અબાઉટ ધ બુક હી સેન્ટ ટુ યુ. અહીંયા એમ કીધું છે કે તમારા કાકાને, તમારા અંકલને, તમારા કાકાને લેટર લખો અબાઉટ કોના વિશે? તો કે બુક જે એમણે તમને મોકલી હતી એ. તો અહીંયા લેટર કોણ લખે છે? તો કે રિધમ એસ પટેલ. ઓકે, રિધમ છે એ પત્ર લખે છે એના અંકલને, એટલે કે એના કાકાને લેટર લખે છે. ઓકે, અહીંયા એડ્રેસ આપ્યું છે, ડેટ આપી છે 27th ડિસેમ્બર 2016. આપણે અત્યારનો જે લેટર લખતા હોય તો આપણે અત્યારની ડેટ લખીશું. તો આપણે જો દરેકનું ધ્યાન લેટરમાં સમજીએ. ડિયર અંકલ, અહીંયા સૌથી પહેલાં તો સમજીએ ડિયર આપ્યું છે. તો આ જે ડિયર છે ને ઇંગ્લિશમાં શું કહીશું? સેલ્યુટેશન. સેલ્યુટેશન ઇટ મીન્સ શું? તો કે અભિવાદન. ડિયર અંકલ એટલે કે વહાલા અંકલ, વહાલા કાકા. હાવ આર યુ એટલે કે તમે કેમ છો? વી ઓલ આર ફાઇન હિયર. વી એટલે કે અમે. જો અહીંયા વી આપ્યું છે કરતાં વધારે વ્યક્તિ એટલે વચ્ચે આર આવશે. વી આર ઓલ ફાઇન હિયર. અમે બધા અહીં. હિયર એટલે શું થશે? અહીં. મજામાં છીએ. HERE એ હિયર એટલે શું થશે? અહીં. પણ અહીંયા તમને HEAR આપ્યું હોત તો સાંભળવું થાત. આઈ રિસીવ્ડ ધ બુક એનિમલ્સ ડાયવર્સિટી. અહીંયા એમ કીધું છે કે મેં બુક મેળવી. રિસીવ એટલે કે મેળવવું. બુક મેળવી કોના વિશે? તો કે એનિમલ્સ ડાયવર્સિટી, પ્રાણીઓમાં વિવિધતા. ડાયવર્સિટી એટલે શું થશે ઇન ગુજરાતી? વિવિધતા. લાસ્ટ મંથ ગયા મહિને મેં બુક મેળવી જે કોના વિશે છે? તો કે એનિમલ્સ ડાયવર્સિટી. ઇટ વોઝ અ નાઇસ ગિફ્ટ ફોર દિવાળી વેકેશન. દિવાળી વેકેશનની આ સરસ મજાની ગિફ્ટ છે, સારી ભેટ છે. આઈ રીડ ઇટ ડ્યુરિંગ ધ વેકેશન. વેકેશન દરમિયાન હું એ રીડ કરીશ. આઈ લર્ન સો મેની ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ડિફરન્ટ એનિમલ્સ. લર્ન અહીંયા આપ્યું છે લર્ન એટલે શું? તો કે શીખ્યો. લર્ન એટલે શીખવું, લર્ન એટલે કે શીખ્યો. હું ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ વસ્તુઓ, ફેક્ટ્સ એટલે કે વસ્તુઓ એમાંથી શીખ્યો. અબાઉટ ડિફરન્ટ એનિમલ્સ. અબાઉટ એટલે કે અલગ અલગ પ્રાણીઓ વિશે. સમ ફેક્ટ્સ આર રિયલી અનબિલિવેબલ. અનબિલિવેબલ. સમ ફેક્ટ્સ અમુક વાત એવી હતી, અમુક જે સત્ય હકીકત એવી હતી કે જે કેવી હતી? રિયલી એટલે કે ખરેખર. અનબિલિવેબલ માનવામાં ન આવે એવું પ્રાણી વિશે મેં વાંચ્યું. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ ફોર ધીસ વેલ્યુએબલ ગિફ્ટ. રિયલી થેન્કફુલ. ઓકે, જ્યારે કોઈને આપણે થેન્ક યુ કહીએ છીએ તો થેન્કફુલ પણ લખી શકાય. હાર્ટલી, બાય હાર્ટ થેન્ક યુ બોલી શકાય. ઓકે, ઓનલી થેન્ક યુ લખીએ ઇટ્સ સિમ્પલ, બટ આવી રીતે જો લખીએ થેન્કફુલ, ગ્રેટફુલ તો એ સારું લાગે. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ ફોર ધીસ વેલ્યુએબલ ગિફ્ટ. હું તમારો ખૂબ ખૂબ આભારી છું તમારી એ વેલ્યુએબલ એટલે કે કિંમતી ભેટ માટે. ગીવ માય રિગાર્ડ્સ ટુ આંટી એન્ડ લવ ટુ મોના. યોર્સ લવિંગલી રિધમ. અહીંયા એમ કીધું છે ગીવ માય રિગાર્ડ્સ ટુ આંટી. રિગાર્ડ્સ એટલે શું? તો કે મારો પ્રેમ, મારો આશીર્વાદ, આંટીના આશીર્વાદ. ઓકે, કેમની જે ફિલિંગ હોય એ. એન્ડ લવ ટુ મોના, અને મોનાને પ્રેમ. યોર્સ લવિંગલી રિધમ. તમારો પ્રેમાળ રિધમ. તો આ મુજબનો આ પહેલો લેટર હતો. સેકન્ડ લેટર આપ્યો છે અબાઉટ યોર ફ્રેન્ડ ફ્રોમ વેસ્ટ બેંગાલ વોન્ટ્સ ટુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ. રાઇટ અ લેટર ટુ હિમ. હવે સ્ટુડન્ટ ખાસ આપણે યાદ કરો, આપણી ટેક્સ્ટ બુકની અંદર આનું યુનિટ આવે છે. ઓકે, પેલું કવિતા અને કેતકીવાળું, રાઈટ? તો આ એક લેટર છે. અહીંયા તમને કીધું છે કે યોર ફ્રેન્ડ ફ્રોમ વેસ્ટ બેંગાલ વોન્ટ્સ ટુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ. રાઇટ અ લેટર ટુ હિમ. અહીંયા એમ કીધું છે કે તમારી જે મિત્ર જે છે, ઓકે, એ તમારા નવરાત્રિના તહેવાર વિશે જાણવા માંગે છે. ક્યાંની છે? તો કે ફ્રોમ વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળ. ઓકે,
વોન્ટ્સ ટુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ. નવરાત્રિના તહેવાર વિશે જાણવા ઈચ્છે છે. વોન્ટ એટલે કે ઈચ્છા. ડિયર મોસમી, ઇન ધીસ લેટર અહીંયા તમને એક આપ્યું છે રાઇટ અ લેટર ટુ હિમ. અહીંયા હિમની જગ્યાએ આપણે શું કરવાનું છે? હર, કારણ કે બંને ગર્લ છે, બંને છોકરીઓ છે, અહીંયા છોકરો નથી. ઓકે, તો અહીંયા હિમ નહીં આવે પણ શું આવશે? હર આવશે, એટલે અહીંયા મિસ્ટેક છે. ડિયર મોસમી, ઇન ધીસ લેટર આઈ એમ રાઇટિંગ અબાઉટ નવરાત્રિ. નવરાત્રિ ઇઝ અ પોપ્યુલર ફેસ્ટિવલ ઇન ગુજરાત. અહીંયા મોસમીને લેટર લખે છે કોણ? તો કે દિવ્યા. એટલે દિવ્યા એમ કહે છે કે વહાલી મોસમી, આ પત્રની અંદર હું નવરાત્રિ વિશે લખી રહી છું. નવરાત્રિ ઇઝ અ પોપ્યુલર ફેસ્ટિવલ ઇન ગુજરાત. નવરાત્રિ ગુજરાતનો પ્રખ્યાત તહેવાર છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ. આ ફેસ્ટિવલ, આ તહેવાર ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. નવરાત્રિનો તહેવાર છે. ઇટ ઇઝ બિલીવ્ડ દેટ goddess Amba fought with demon Mahishasur during these 9 days and killed him on the 9th day. અહીંયા એમ કીધું છે ઇટ ઇઝ બિલીવ, એટલે એમ કહે છે કે આ દિવસોમાં એવું માનવામાં આવે છે કે ગોડેસ, અહીંયા તમને આપ્યું છે GODDESS. ગોડેસ એટલે શું થશે? દેવી. દેવી અંબાએ ફોટ એટલે કે યુદ્ધ કર્યું હતું કોની સાથે? તો કે ડેમોન એટલે કે રાક્ષસ મહિષાસુર સાથે ડ્યુરિંગ ધીઝ 9 ડેઝ. આ 9 દિવસોમાં એણે યુદ્ધ કર્યું હતું રાક્ષસ DEMON એટલે રાક્ષસ મહિષાસુર સાથે, અને કિલ હિમ ઓન ધ 9th ડે, અને 9મા દિવસે તેને મારી નાખ્યો હતો. પીપલ વર્શિપ માતા અંબા ડ્યુરિંગ ધીઝ ડેઝ. પીપલ લોકો, વર્શિપ અહીંયા વર્શિપ એટલે શું થશે? તો કે આરાધના, ભક્તિ. માતા અંબાની લોકો આ 9 દિવસ દરમિયાન શું કરે છે? વર્શિપ કરે છે, ભક્તિ કરે છે. મેન, વુમેન, યંગ, ઓલ્ડ, ચિલ્ડ્રન ઓલ પાર્ટિસિપેટ ઇન ધીસ સેલિબ્રેશન. મેન માણસો, સ્ત્રીઓ, યંગ એટલે કે જુવાન માણસો, ઓલ્ડ એટલે કે ઘરડા લોકો, ચિલ્ડ્રન એટલે કે બાળકો, ઓલ એટલે કે બધા જ પાર્ટિસિપેટ ઇન ધીસ સેલિબ્રેશન. આ ઉજવણીમાં બધા જ ભાગ લે છે. પીપલ વેર ટ્રેડિશનલ ડ્રેસીસ લાઇક કુર્તા, કેડિયું, પૈજામા, ચણિયાચોલી, સાડી એક્સેટ્રા. અહીંયા એમ કહે છે પીપલ લોકો, વેર VEAR વેર એટલે WEAR વેર એટલે કે પહેરવું. લોકો કયા કયા કપડાં પહેરે છે? તો કે ટ્રેડિશનલ ડ્રેસીસ લાઇક કુર્તા, કેડિયું, પૈજામા, ચણિયાચોલી, સાડી. એને આપણે શું કહીએ છીએ? ટ્રેડિશનલ વે. ઓકે. દે ડાન્સ ઇન ગ્રુપ. તેઓ ગ્રુપમાં નાચે છે. ઇટ ઇઝ અ સ્પેશિયલ સ્ટાઇલ ઓફ ડાન્સ. ડાન્સની આ સ્પેશિયલ સ્ટાઇલ છે. આપણે જુઓ જ્યારે નવરાત્રિ આપણે રમવા જઈએ છીએ ત્યારે બધાના ગ્રુપ હોય છે અલગ અલગ. ઓકે, કોઈક ટીટોળો રમતા હશે, કોઈક 3 તાલી રમતા હશે, કોઈક સિમ્પલ ગરબા રમતા હશે, કોઈક સ્ટેપ લેતા હશે. ઓકે, તો આ બધા અલગ અલગ ગ્રુપ છે. ઇટ ઇઝ કોલ્ડ ગરબા. તો તેને શું કહેવામાં આવે છે? તો કે ગરબા કહેવામાં આવે છે. ઇટ ઇઝ પરફોર્મ્ડ ઓન ઓપન એન્ડ ડેકોરેટેડ ગ્રાઉન્ડ્સ. એ ક્યાં પરફોર્મ કરવામાં આવે છે, ભજવવામાં આવે છે ગરબા? તો કે ઓપન એન્ડ ડેકોરેટેડ ગ્રાઉન્ડ, ખુલ્લા અને શણગારેલા મેદાનમાં. પીપલ એન્જોય ટ્રેડિશનલ એઝ વેલ એઝ મોડર્ન મ્યુઝિક એન્ડ ડાન્સ. પીપલ લોકો, ટ્રેડિશનલ એટલે કે ગુજરાતી, ટ્રેડિશનલ એટલે કે ગુજરાતી ગીતો, એઝ વેલ એઝ મોડર્ન મ્યુઝિક એટલે કે હિન્દી ગીતો ઉપર ડાન્સ કરે છે અને ગરબા લે છે. નવરાત્રિ ઇઝ સેલિબ્રેટેડ ઇન ગુજરાત બટ ઇટ ઇઝ ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ. નવરાત્રિ ઇઝ સેલિબ્રેટેડ. નવરાત્રિની ઉજવણી ગુજરાતમાં થાય છે, ગુજરાત રાજ્યમાં થાય છે, બટ ઇટ ઇઝ ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ. પણ એ આખા વિશ્વમાં ફેમસ છે, પ્રખ્યાત છે. યોર લવિંગ ફ્રેન્ડ દિયા. તારી પ્રેમાળ મિત્ર દિયા. તો જુઓ મિત્રો, આ મુજબ આપણે 1 આ 1 and 2 બંને લેટર સમજ્યા. ઓકે, અને ખાસ કરીને આ જે નવરાત્રિનો લેટર છે તમે પણ ટ્રાય કરો. તમારી મિત્ર હોય એના એડ્રેસ ઉપર આવો નવરાત્રિ વિશેનો એક લેટર લખો ઇંગ્લિશમાં, પછી એને પોસ્ટ કરો. આવું તમે પ્રેક્ટિકલી કરો તો તમને વધારે તમારું જે નોલેજ છે ઓકે ઇન્ક્રીઝ થશે, ઇંગ્લિશ તમારું ઇમ્પ્રૂવ થશે, એઝ વેલ એઝ તમને પ્રોનાઉન્સિએશન તમારું સારું થશે, તમારું રીડિંગ સારું થશે. તમને જે અમે મિનિંગ કીધા લાઈક ડેમોન એટલે રાક્ષસ, ગોડેસ એટલે કે દેવી, ડ્યુરિંગ એટલે કે દરમિયાન, દેન કિલ એટલે કે મારવું, વર્શિપ એટલે કે આરાધના કરવી, પૂજા કરવી. ઓકે, તો એ બધું શું છે તો કે એ નવા નવા શબ્દો તમારા માટે ઇન ઇંગ્લિશ એ આપણે શીખ્યા. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે આ બંને લેટર વિશે આજે સમજ્યા. આજે એટલું રાખીએ છીએ. આજે લેટર રાઇટિંગ કર્યું, ખૂબ સરસ રીતે લેટર રાઇટિંગ સમજ્યા છીએ. બંને લેટર તમારે આ રીતના હોમવર્ક બુકમાં અથવા તો ગ્રામર બુકમાં લખવાના છે સેમ આ મુજબ. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે નવા ટોપિક સાથે મળીશું.
ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો. ટેક કેર એન્ડ થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ.